હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. શિયાળો આવે ને, ચોમાસું જશે એટલે શિયાળો આવશે. અને શિયાળો આવે ને એટલે આપણે કાઠિયાવાડની અંદર અડદિયા ફેવરિટ વસ્તુ. એટલે અડદિયા તો બને જ તે. પણ અડદિયા શેમાંથી બને છે એ ખબર છે તમને? હાલો, કદાચ એ ખબર હશે કે અડદિયા એટલે અડદમાંથી બને, અડદના લોટમાંથી અડદિયા બને. તો અડદ કેવી રીતથી થાય એ ઘણખરા સિટીમાં રહેતા માણસોએ નહીં જોયું હોય. તો હાલો આપણે તમને અડદ બતાવી દઈએ, અડદના છોડ બતાવી દેવી, અને અડદના ફૂલ કેટલા મસ્ત થાય એ પણ બતાવી દેવી. આપણે વાવ્યા હતા મગફળીમાં, ખાલા પડ્યા હતા. મગફળીમાં ખાલા પડ્યા ને એટલે આપણે અડદના છોડ વાવ્યા હતા. જો ગુલાબને પણ ઈયળું ખાય છે. જો તમે પત્તામાં જે આ હોલ દેખાય ને એ ઈયળું ખાઈ ગયેલી છે. ગુલાબને પણ ઈયળું ખાય છે. તો જો આપણે આ મગફળીની અંદર ખાલા પડ્યા હતા એની અંદર જો તમને મોટા જે છોડ દેખાય ને એ બધા છે અડદના. તો જો આ છે અડદના ફૂલ. આ છે અડદના ફૂલ અને આ છે અડદની સીંગું. કૂણી સીંગું હોય ને એટલે જો આવી હોય, મગ કરતાં આની સીંગું નાની હોય. અને આ સીંગ પાકી જાય ને એટલે જો આ કાળી થઈ જાય. જો આ સીંગ પાકી ગઈ છે એની અંદરનો દાણો જો અત્યારે આવો છે, પછી હાવ હુકાય ને એટલે હાવ કાળો દાણો થઈ જાય. અને કાળા અડદ સ્વાસ્થ્ય માટે બહુ સારા ગણાય. અત્યારે તમને આ મગ જેવા દેખાતા છે, પણ જ્યારે હુકાય ને એટલે એ હાવ ઝીણો દાણો થઈ જાય. મગ કરતાં નાનો હોય આ દાણો. તો જો જેટલા ખાલા હતા એ બધેમાં આપણે અડદ વાવી દીધા છે. અને આ જો ભીંડાના ફૂલ કેટલા બધા મસ્ત દેખાય છે. આ ટમેટી છે, આ ઝીણા ટમેટા આવે. જો ભીંડાના ફૂલ છે અને આ છે ભીંડાની સીંગ. કેટલા મસ્ત જ ફૂલ છે નહીં? જો એની અંદરનો જે શું કહેવાય, અને આ ગર્ભ કેટલો મસ્ત છે. જોઈ પણ વાવ. અંદર કલર જોવો તમે, મરૂન કલરનો ભીંડાની. ઉપરનો ફૂલ ક્રીમ કલરનો, અંદરનો કલર મરૂન કલરનો. જો આ બારલી સાઈડ, આ છે બારલી સાઈડ. આપણે આને આરી આડું છે એને નીચે ઉતારવી એટલે જો અંદર વાવ કેટલો મસ્ત કલર નીકળ્યો. આમાંથી બનશે ભીંડાની સીંગ. હાલો આપણે આને પાછું ફિટ કરી દેવી. એટલે એ ફૂલ એક ફેલ ન થાય, નકર એમાં એક સીંગ નહીં બને પાછી. જો જેટલા ભીંડા છે ને એમાં ક્યાંક ક્યાંક બધે ફૂલ ખીલી ગયા છે. અને આ છે સોયાબીન, એને પણ ફૂલ આવી ગયા છે. જો સોયાબીનને પણ ફૂલ આવી ગયા છે. આ રહ્યા મસ્તીના બીના ઝીણા ઝીણા ફૂલ. આ ફૂલ ખીલશે પછી આમાં વાંકડી સીંગું બેસશે સોયાબીનની. અને આ છે ગુવાર.